હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે છે 15 તારીખ, 15 મે અને રવિવાર છે. તો હવે સવારે થઈ ગયા છે 9:30. બ્રેકફાસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો બધા રેડી થઈ ગયા છે અને અમે લોકો જાય છે આપણે ક્યાંના ગાંઠિયા, શ્રીનાથજીના ગાંઠિયા એન્ડ ઓલ લેવા જઈએ છીએ નાસ્તો. તો હવે થઈ રહી છે ગાડી સાફ. જોઈ લો, અમારા ડ્રાઈવર છે, ગાડી મસ્ત સાફ કરે છે. સરગાસણમાં કા શ્રીનાથજી અથવા ઇસ્કોન બે ગાંઠિયાનું આજુબાજુમાં છે. હવે જોઈશું, કન્ફ્યુઝન છે કે કઈ ના આજે ખાવા છે. તો હવે જઈએ સીધા ત્યાં જ. બરાબર. તો ફાઇનલી શ્રીનાથજીમાં જઈએ છીએ સરગાસણ. ગાડી રક્ષા શક્તિ આમ સીધી જઈ લે. શ્રીનાથજી ગાંઠિયા આવી ગયું છે. શ્રીનાથજી ગાંઠિયા રથ. કેટલો બધો ટ્રાફિક છે, ફૂલમ ફૂલ. આ જો અહીંયા કિચન છે, આ નાખ્યા ગાંઠિયા તળવા. સુપર ડુપર સ્પીડમાં પાર્સલ ચાલી રહ્યા છે. આ થઈ ગયું અમારું પાર્સલ રેડી. બહુ ભારી છે આજે તો. તો બેક ટુ હોમ, ઘરે પાછા જઈ રહ્યા છીએ. અહીંયા ચાલી રહ્યું છે ધાર્મિકનું કામ અને શરીરને ઈશીને ઉઠી ગયો. તું કઈ ઉઠી દીકા? કઈ ઉઠી? એ મને કે તો ખાલી કઈ ઉઠી દીકુ? કઈ ઉઠ્યો તું? ક્યારે ઉઠ્યો મને કે? ચાલ આપણે જલેબી ખાવી હોય તો ચાલ ચાલ, મસ્ત જલેબી. આ અમારો બ્રેકફાસ્ટ શરૂ થઈ ગયો છે. શ્રીબેન પણ બેસી ગયા છે. લ્યો હાલો, તો આપણે ખમણ બમણ બધું ડાબે રાખી. શું થયું શ્રી? મારી ખાવાની દુશ્મન છે શ્રી. હાલો તો કરાવી દે. બીજું હું? તો માતાને પૂછીએ કેવું લાગે છે ખાધા પછી? સારું લાગે? અને તમને સારું લાગે? બસ એ તો એવું જોઈએ ને. તો હાલો આપણે ખમણ દાબવાના છે. હાલે, તારે શું ખાવાનું છે? हाय, कैसे हो आप? क्या हुआ आपको? कहाँ जा रहे हो आप? થઈ ગયા છે 12:30 અને બસ બ્રેકફાસ્ટ રૂટીન અમારું ખાલી કમ્પ્લીટ થયો છે. આજે સન્ડે છે તો આખો દિવસ બહુ ધીમેકથી શરૂ થયો, ધીરેથી શરૂ થયો. કેમ કે સન્ડે એટલે આખો આળસનો દિવસ પ્લસ વજન વધારવાનો દિવસ હોય છે અમારો. હા, હું બેટા ચોકલેટ ને શું કરવાનું છે? નથી ખાવાની, નથી ખાવાની, નથી ખાવી. બસ નકરું એવું જ ખાવાનું છે ગળ્યું. જો આ મારા વાળ આવા છૂછા બની ગયેલા છે. દેખાય છે? હરખા નથી દેખાતા, રાઈટ? આ અને મારા 2-4 વ્યુઅર્સે પણ બહુ કોમેન્ટ્સમાં કીધેલું છે મને વાળ માટેની. તો આજે મારો મી ટાઈમ, મારો સલોન ડે છે. તો અમે જઈશું હમણાં સલોન. ચાલો ઉતરો. હા હા, તારું નામ ભૂરી રાખ દેવું. ભૂરી કેમ? તો ચાલ્યા અમે. નિકોલ પણ, હું નહીં જઈશ. સોતાનો ટેસ્ટ આવે. શ્રી હાથ લઈ લે. તો અમે આવી ગયા રિલાયન્સ ચોકડીથી આગળ. રિલાયન્સ ચોકડીથી ડાબી બાજુ. આ ગાંધીનગરનું સારામાં સારું આમ ભરચક ને એવો એરિયા ગણાય. તો અહીંયા છે મારા ફ્રેન્ડ જ છે, એમનું સલોન છે. ત્યાં જઈએ છીએ. હિયર ચાલો બાય. તો શ્રીને એના પપ્પા ગયા અને હું પહોંચી ગઈ છું એમના સલોનમાં. અને બસ અત્યારે કામ ચાલે છે. ઓલ આર વર્કિંગ. બહુ બધું કામ ચાલી રહ્યું છે અહીંયા.
તો હવે દીદી ફ્રી થઈ ગયા છે. મારા ફ્રેન્ડ છે અને મેં એમના અંડરમાં ઘણા મહિના કામ કર્યું છે. બહુ પહેલાં શ્રી થઈ એ પહેલાં, એટલે મારા બહુ ક્લોઝ ફ્રેન્ડ છે. યોગીની દીદી છે અને આ દર્શનભાઈ છે, એ પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં જ છે, એટલે એમનું સલૂન જ છે. सो फाइनली मेरा नंबर लगा है, तो अभी देखते हैं. अमित भाई, चेतन भाई. तो चेतन भाई पहला एग्जाम करते मारा वाळने, પછી એ મને સજેસ્ટ કરશે કે શું કરવું જોઈએ. નીચેના બહુ ખરાબ છે, ઉપરના કમ્પ્લીટ. બહુ મદદ કરતા રહે થોડી પ્લીઝ. કેમ કે આ વારને તો રિપેર થાય જ નથી, આ બહુ ખરાબ થઈ ગયા. વાર તમે કટ કરી કોઈ છૂટકો જ નહીં. તો હવે પહેલાં મારું હેર કટિંગ અને એના પછી મારા ટ્રીટમેન્ટ થશે, અને એમણે સજેસ્ટ કરી છે કેરા સ્મૂથની, તો આપણે એ ટ્રીટમેન્ટ કરાવીશું. આફ્ટર લોંગ ટાઈમ મી ટાઈમ સલોન ટાઈમ એન્જોય કરી રહી છું. હેર વોશ થઈ ગયા છે અને હવે સ્મૂથનિંગ અને કેરાટીનની ટ્રીટમેન્ટને એવું શરૂ કરે છે. ભૂલી ગઈ તમારું નામ? ચેતનભાઈ. ઓકે. સો હેર કટિંગ એન્ડ દેન શું કહેવાય, બ્લો ડ્રાય કર્યું છે, અને હવે મારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થશે. મે બી સાંજના 7 બી વાગી જશે, કંઈ નક્કી નથી. એવું છે, 2-4 કલાક તો 4-5 કલાક તો થાય છે આમાં, એવું છે. સ્ટેપ છે કેરાટીન જે કંઈ ટ્રીટમેન્ટ હોય એ લગાવેલું છે. એના પછી વોશ હશે, અને પછી કદાચ ડ્રાયર હશે અથવા આયરનિંગ હશે, આઈ ડોન્ટ નો. આવી ગયા છે 5:30, એટલે હું ક્યારે નહીં કહું 1 વાગ્યાની આવી છું ને 5:30 થઈ ગયા છે. તો હવે તો જલ્દી ફટાફટ કામ પતે અને ઘરે જવું એવું વિચારું છું. એટલે હજુ બી કદાચ અડધો કલાક જેવું છે. એકચ્યુઅલમાં મેં વોશ કીધું પણ વોશ નહોતું, બ્લો ડ્રાય હતું, અને એ થયું છે. હજી કંઈ એક સ્ટેપ છે, અને એના પછી હું ઘરે જઈશ,
પછી કાલે આવવાનું, પછી પરમ દિવસે પણ આવવાનું. 3 દિવસની પ્રોસેસ છે, બહુ લાંબી પ્રોસેસ છે અને આમાં આંખો પણ બહુ બળી છે મને ને આ તુષારને. ભાઈ કેવું છે, હવે થાકી ગયા? હા, બહુ સ્ટ્રોંગ છે ભાઈ. એને પહેલેથી છેલ્લે સુધી આવી રીતે સપોર્ટ આપ્યો છે ચેતનભાઈને. ને આ અમારા દીદી છે. તો 7 વાગી ગયા છે. શ્રી કાકા ને પપ્પા પણ આવી ગયા છે અને હવે મારું બસ 10 મિનિટનું કામ રહ્યું છે બાકી. જુઓ તો હવે મારું હજી 10 મિનિટનું કામ બાકી રહ્યું છે બસ, પછી પાછું કાલે આવીશું. ચેતનભાઈ થેન્ક યુ. શ્રેન્યો હું આવી ગઈ. ચાલો હવે જઈએ ને ઘરે. હે ચાલો આવજો, ફરી કાલે હવે મળશું. ઓકે, હું કોઈ બી ટાઈમે આવું ચાલશે ને? ફોન કરીને આવીશ. ઓકે હા ભલે. હું હા સારું સારું. તો અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આ પાણીપુરી બનાવી અને ડિનર શરૂ થઈ ગયો છે. શ્રીબેન એનો કામ કરે છે. મસાલો ને એવું કાંઈ નહીં, પેલા પાણી ભરી દીધું. જમીને નવરા થઈ ગયા છીએ અને કાકા શ્રીને રમાડી રહ્યા છે બબલ ગેમ. બસ તો એની જ સાથે આજનો બ્લોગ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ગુડ બાય, થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બધું જ. ગુડ બાય, ગુડ બાય.